સંપૂર્ણ બંધારણ એ પણ ફ્રીમાં, એ પણ યુટ્યુબની અંદર કોઈ પણ ચાર્જની, કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચવાની જરૂર નથી. સંપૂર્ણ બંધારણ આપણું એટલું મોટું છે, એક વિડીયોમાં આવે એવું પોસિબલ નથી. એટલા માટે સંપૂર્ણ બંધારણ મેં 3 પાર્ટમાં પાડ્યું છે. એટલે આપણે સંપૂર્ણ બંધારણને અલગ અલગ પાર્ટમાં વિભાજિત કરેલું છે. તો તમારે અલગ અલગ ભાગો જોઈ તમને સંપૂર્ણ બંધારણ કવર કરી નાખવામાં આવશે. બંધારણના ભાગ 1થી લઈને બંધારણના ભાગ 4 સુધી તમામ પાર્ટ અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. અલગ અલગ પાર્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. મંત્રી પરિષદ, સંસદ, રાજ્યસભા, રાજ્યપાલ તમામ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. અલગ અલગ પાર્ટમાં વિભાજન કરેલું છે. બંધારણ ઇંગ્લિશમાં આપણે એને પોલિટિક્સ કહીએ છીએ. આ સબ્જેક્ટ એટલો બધો ઉપયોગી છે કે ઓલમોસ્ટ બધી જ એક્ઝામોમાં આ પૂછાતા જ હોય છે. બંધારણને લગતા પ્રશ્નો તમામ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. બંધારણ સબ્જેક્ટ બધી પરીક્ષામાં મૂકેલો જ હોય છે. આપણી સરકાર જે ચાલે છે, સરકારની ઉપર પણ બંધારણ આવેલું હોય છે. એટલા માટે બંધારણ બધાને જાણવું જરૂરી છે. જે કોઈને એક્ઝામ નથી આપવી એને પણ બંધારણ જાણવાની જરૂર છે. આપણને કયા હકો મળ્યા છે તે આપણે જાણવાની ખૂબ જરૂરી છે. આ વિડીયોમાં તમને બંધારણને લગતા તમામ ડાઉટ ક્લિયર કરી નાખવામાં આવશે. આપણે આ બંધારણને ડીપમાં ઉતરીને ભણીશું. આપણે પોલીસની પરીક્ષાની તારીખો આવી ગઈ છે. આપણે ટ્રાય કરીશું કે પરીક્ષાના આવતા આપણે પૂરેપૂરું બંધારણ તમને અમારા વિડીયોમાં બતાવી દઈએ. તેથી પરીક્ષામાં પૂછાતા બંધારણને લગતા તમારા પ્રશ્નો અને ડાઉટ પૂરેપૂરા ક્લિયર થઈ જાય. તેથી આપણે બધી બંધારણને લગતી બુકોને કવર કરીને આ વિડીયો બનાવ્યા છે. એટલે તમારા કોઈ બી પ્રકારના ડાઉટ રહેશે નહીં. તો આપણે શરૂ કરીએ બંધારણ. તો કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે આમુખ. ના, આમુખની પહેલાં બંધારણની શરૂઆત થાય છે. જ્યારે બ્રિટિશ સરકારને ભારતમાં આવી, બ્રિટિશ સરકારને કાયદા બનાવવાની જરૂર શા માટે પડી? તે પહેલો જ ક્વેશ્ચન થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી વેપાર કરવા, તો સિમ્પલ તે વેપાર કરતી હતી. તેને શા માટે કાયદા બનાવવાની જરૂર પડી તે આપણે જાણીશું. તો કે ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવી. બ્રિટિશની મહારાણી એલિઝાબેથ પ્રથમની પરવાનગી માગી. એના અથાગ પ્રયાસો પછી તેમને ભારતમાં વેપાર કરવાની મંજૂરી મળી. ઈસવીસન 1600થી 1757 સુધી તેમણે ઘણા રાજાઓ, સામંતો સાથે દોસ્તી કરી અને ભારતની વ્યવસ્થાના અને રાજકારણમાં પગપેસો કર્યો. જેના પરિણામ સ્વરૂપ બક્સરનું યુદ્ધ થયું. એટલે બક્સરનું યુદ્ધ થવા પાછળનું કારણ એ જ હતું કે અંગ્રેજ સરકારે ભારતના રાજકારણમાં જે પગપેસો કર્યો હતો તેના લીધે બક્સરનું યુદ્ધ થયું. આ યુદ્ધના ફળ સ્વરૂપે ઈસવીસન 1765માં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. જે સત્તાના લીધે કંપનીમાં ભ્રષ્ટાચાર વધવા લાગ્યો. તેથી કંપની દેવામાં જવા લાગી. એટલે કંપનીના કર્મચારીઓએ ઇંગ્લેન્ડને પત્ર લખ્યો કે અમે નાદારીમાં છીએ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની તેનો વેપાર ચાલતો હતો અને તેમને કર ઉઘરાવવાની સત્તા મળી હતી. છતાંય તે દેવામાં કેમ ગયા? તેથી બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર અલગ અલગ નવા નિયમો અને નવા કાયદાઓ બનાવવા પડ્યા. તેથી કંપનીમાં જે ભ્રષ્ટાચાર વધતો હતો તેને દૂર કરી શકાય. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બ્રિટિશ સરકારે જે કંપનીને જે કાયદા લાગુ પડતા એ બધા દૂર કરી પોતાના નવા કાયદા બનાવ્યા. તેથી ભારતીય બંધારણનો અલગ રીતે વિકાસ કરવામાં આવ્યો. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને ભારતમાં ઈસવીસન 1773થી લઈ ઈસવીસન 1858 સુધી જે પોતાની સત્તા સ્થાપી, તેમાં અલગ અલગ એક્ટ જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ 1773,
બિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853. આ અલગ અલગ એક્ટ 20 વર્ષના સમયગાળા દરમિયાન 20 વર્ષના સમયગાળા દરમિયાન અમને બદલી નાખવામાં આવતા. આ અલગ નિયમોના લીધે સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. તેથી સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે કે બ્રિટિશ તાજનું શાસન અમલમાં આવ્યું. બ્રિટિશ તાજનું શાસન ઈસવીસન 1858થી લઈ 1947 સુધી આવ્યું. આ કંપનીમાં વધતા જતા ભ્રષ્ટાચારના લીધે કંપનીએ અલગ નિયમો અપનાવ્યા અને નિયમો જે કંપનીને લગતા એ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેના લીધે હવે કંપનીનું શાસન જે કર ઉઘરાવવાનું હતું એ બ્રિટિશ સરકારે પોતાના હાથમાં લઈ લીધું અને એટલે કે બ્રિટિશ તાજનું શાસન અમલમાં લાવવામાં આવ્યું. આ વિડીયોને હવે આપણે અહીંયા પાર્ટ 1નો અંત કરીશું. વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા બંધારણને લગતા તમામ પાર્ટ અમારી ચેનલમાં તમને મળી રહેશે. તો વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોમાં શેર કરજો, જેથી આ તમામ માહિતી તમારા મિત્રો સુધી પહોંચે અને તેમને પણ જાણકારી મળી રહે અને પરીક્ષામાં તમારા બધાય ડાઉટ ક્લિયર થતા રહે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. જય હિન્દ, જય ભારત.